વાહ, સારું થયું આપણે છે ને આ ટાઈમે આવી ગયા, નકર આ બધા ઘરના સભ્યો તો છે ને આપણી આબરૂ કાઢે. કેવી રીતે રહે છે, કેવી રીતે બોલે છે, હારા હામું બોલે, ગૌઠા હામું આ બેઠા હોય છતાંય હા છોકરો અને એની હોય સામે સોફામાં લઈ જાય. લે આ બધી મર્યાદા રાખવી પડશે અને હવે છે ને મારે કડક થવું પડશે. મર્યાદા? કેવી મર્યાદા? હા, અને કઈ મર્યાદા તોડી? અરે છોકરાઓ તમારી લાજ અને મર્યાદા રાખે જ છે, ખોટી વાત નહીં કરો. અને આ વહુની પાછળ તો તમે ખાઈ પીને પડી ગયા છો, જાણે વહુ આમ કરે છે, વહુ પેલું કરે, વહુ ફલાણું કરે, વહુ ઢીકણું કરે. અરે જરા શરમ કરો. મને તો તમને બંનેને કહેતા શરમ આવે છે. અરે એ લોકો તો મર્યાદા રાખે છે, પણ તમે મોટા થઈને મોટપ રાખો તો વધારે સારું. રીસા, આ છે ને ખાલી કપડાં પહેરવાની વાત નથી, પણ તને નથી ખબર, તું ગઈ હતી મંદિરે ને સા આપવા આવીને દામિની, તો આ કેટલું એના હારા અમે બોલે છે, તને કાંઈ હમસ પડે છે? ન બોલવાનું બોલે છે, હું તો આમ જ રહીશ ને, હું તો આમ જ કરીશ ને. અરે એને મર્યાદા કહેવાય? અને છે ને જો ખાલી છે ને ઘૂંઘતો નથી તાણતી, ખાવ એવા કપડાં પહેરે છે, હોટલોમાં જમવા જવાનું, એટલે ફિલ્મો જોવા જવાના. હવે એ નટ અને નટડી નાસ્તા હોય એમાં કઈ આપણે જોવાનું હોય એ હું આપણી કઈ મર્યાદા છે? ધર્મ લજાય આપણો ધર્મ. નરેશ, ફિલ્મ ન જોવાના હોય તોય બે ઉપડે. નરેશ મારી વાત સાંભળ, આ શેર છે ઈ ખાવા પીવાનું ને પિસરો જોવાનું તો ઘેર ગયું. અરે પણ ઈ તું ના પાડાય તો એમ કે અમે કામે જઈશ ને જોઈને આવશે, તો એવું નથી કરવું. પણ ઘરમાં તો હરખી રીતે રહે કે ન રહે? બધા હરખી રીતે જ રહેશે, પણ તમને લોકોને વાંધો છે. બસ આવ્યા ત્યારથી મા દીકરા પાછળ જ પડી ગયા છે. અરે શું નાની નાની વાતમાં રોજ કચકચ કરો છો? અરે એ લોકો નાના છે ને તોય સમજદાર છે કે કકડાટ કરવાથી લક્ષ્મી જાય, પણ તમે મા દીકરો તમારું છે ને, હા કહેવાય ને કે તમારી પ્રાણ પ્રકૃતિ બંનેની સાથે જ જશે. હા, પરણીને આવીને ત્યારથી બાનો કજ્યો તમે સાંભળ્યો જ છે, એમનામાં તો બદલાવ ન આવ્યો, હારે હારે તમારામાંય બદલાવ ન આવ્યો. ઈ આવા કજ્જા ખોરતા ને અને આવું તારી ઉપર એટલું બધું કડક નિયંત્રણ રાખતા હતા ને એટલે જ તું સીધી હાલી. જેવી રીતે આ મારા બાએ તારી ઉપર કડક નિયંત્રણ રાખ્યા, એવી રીતે તારે હોતે છે ને આ દામીની વહુ ઉપર કડક થઈને રહેવું પડે. એવી રીતે વહુ બટા ન કરાય, પટાવાય નહીં. એને છે ને બહુ કડક રહેવું પડે. સવારમાં 5 વાગે ઉઠી જવાનું, બધું કામ કરવાનું, અને ઓર્ડર એને વહુ છે ને નવરી રહેવી જ ન જવાય, તારી ખામી કહેવાય. ઈ જવા દે, પણ હું એમ કહું, જેમ તું એમ કહેશ ને કે હું તારા ઉપર બહુ દાબ રાખતી હતી, એમ જો તું દાબ રાખે ને તો જ ઠીક છે, નહીં તો છે ને તારે માથે બે ઇન્સાણા થાપશે. જોજે તું. સાચી વાત કહું, આ તમે ગામડેથી નહોતા આવ્યા ને એ પેલા ઘરમાં છે ને એકદમ શાંતિ હતી. શાંતિ જોઈને જેને જેમ ફાવે એમ રહીને જેમ કરવું એમ કરે. તું તો કાંઈ બોલે નહીં, આ તો અમે બોલીએ છીએ એટલે હવે અમે ભૂંડા થઈશ. અરે પણ એ ક્યાં તમારું અપમાન કરે છે? તો તમે આટલા પાછળ પડી ગયા છો બા. તે જોયું કેટલું બોલે છે ઈ? લો બોલો, તમને કેટલું બોલે છે? તમને પૂછાને કોઈને કાંઈ કહેતા નથી. તમારી આંખમાં જ છે ને કમળો થઈ ગયો એટલે બધું પીળું દેખાય છે તમને. મર્યાદામાં રહેતા નથી તો તને દેખાય છે, મને દેખાય છે, આંખ્યું નથી તને. અરે સાડી પહેરે છે, કમાવા જાય છે, અને વહુ 2 પૈસા લાવે છે, એનામાં આવડત છે, આ બધું કરી રહી છે, તો શું ખોટું કરી રહી છે? ઘૂંઘટો તાણે છે અને બાઈ વગરના તો એ પોલકા પહેરે છે. હવે હું મર્યાદા કહેવાય? અરે માણસ જે જગ્યાએ રહેતું હોય એ પ્રમાણે થોડું એની રીત ભાત બધું ઢળાય. અને તમને કેટલી વાર કહ્યું કે આ જૂની રૂઢી છોડો, પણ નહીં છોડો તમે લોકો, કારણ કે તમે બંને જડ ભરત છો, જડ ભરત. એને છે ને જેમ રહેવું હોય એમ રે, પણ અમે બે ગામડેથી આવ્યા છીએ તો એટલા દી હાસવી ન લઈ. હવે તમે અહીંયા જ રહેવાના છો, એમાં હું સાચવવાનું? આખી જિંદગી તમે જીવો ત્યાં સુધી સાચવવાનું? મહેરબાની કરીને મારી વહુનો પીછો તો છોડો. હું તમારી વહુ હતી, મારો પીછો ના છોડ્યો, હવે મારી વહુની પાછળ પડ્યા છો. એ જો મને તો નહીં હોરવે ને તો હું તો અહીંથી વહી જાય. હા, પછી ગામમાં જઈને કજિયા કરશો, પછી ગામવાળા અમને ફોન કરશે કે આ તમારા સાસુમાં અમને હેરાન કરે છે. આ તમે મા દીકરાએ ગામ આખું માથે લીધું હતું. આ ગામના આ પેલા સરપંચે કમ્પ્લેન કરી તમારા વિરુદ્ધ. એ તો સારું છે કે મારા દીકરાએ પગ પકડીને એમને કીધું કે મહેરબાની કરીને મારા બા અને મારા પપ્પા વિરુદ્ધ ફરિયાદ ન કરતા. લ્યો, ત્યાં ગામડે જે હાસું કહી ઈ ભૂંડું લાગે એમ? એવું કઈ થોડું હાલતું હોય? જેમ હાલે એમ બધું હાલવા જ દઈ. તે ગામ આપણા બાપનું છે બા. લો બોલો, તમે કહો એમ ચાલવાનું? ઘરમાં તો તમે મર્યાદા રખાવો છો, ગામ આખાને રખાવશો? લોહી પીવાનું બંધ કરો, સુખેથી જીવો ને જીવવા દો, ને સુખનો રોટલો ખાઓ. મારે તો છે ને આ બધાને સુધારીને જ જવું છે. આ બધા છે ને બધા સડી ગયા છે. હવે હું જોઉં છું આ કેમ સુધરતા નથી. એ તારે રહેવું હોય ત્રેજે,
મન તો નહીં ફાવે ને તો હું તો આ મારે બિસ્તરા પોટલા લઈને વહી જાય. કીધું કે દાડાનું કે કોકને બોલાવો કરવા પણ નહીં બીજા બધા. તમે તોડી નાખ્યું. આ ઘરમાં તમને કઈ ખબર ના પડતી હોય ને તો ના અડાય. આ મારું ઘર છે. તમારું ઘર છે મને ખબર છે. હા તો તમે ગામડેથી આવ્યા છો ને એટલે તમને આવા ડ્રોવર વાપરતા ના આવડે એટલે કહું છું. એટલે આ બગડી ગયું છે અને કેદુનું કીધું કે કોકને બોલાવી ના કરાવું એનું બોલું છું. તું તો જાણે એમ બોલેશ કે આ બધું તારા ઘરે જ લાવીને આવી મૂક્યું. જો એક્ચ્યુઅલી બાપ વાત એમ નથી. હા તો હું તમને એમ જ કહેતી હતી. હા દામિની ક્યાં છે? તારે દામિનીનું શું કામ છે? કામ કરતી હશે. અમારે લોકોને છે ને મોલમાં જવું છે ને એટલા માટે એમને બોલાવવા આવી છું. મૂળો મોલ એવું હોય વળી શોપિંગ કરવા જવું છે અમારે. તું હું બોલે છે મને કાંઈ ખબર પડતી નહીં. તમને ખબર છે ઓલો મોટો શોરૂમ હોય કપડાનો? અહીંયા મને કાંઈ ખબર નથી. તારે છે હું એનું કામ ઈ કે ને? મારે કપડાં લેવા જવાનું છે એટલે દામિનીને હું લેવા આવી છું. કપડાં કોના લેવાના? મારા. તો પછી તું જાને તો દામિનીને હું કામ હારે ઢળતી જાય? મારી ફ્રેન્ડ છે કે નહીં એટલા માટે એમને સાથે લઈ જવી જરૂરી છે. આ સિલેક્શન ઈ કરશે ને મારા કપડાનું. એ ના હો, એને લઈ જવાની કાંઈ જરૂર નથી. તારા કપડાં એ એના કપડાં લેવા જાય છે તો એકલી જાય કે નહીં? તો તું તારા કપડાં લેવા એકલી જાય, એ નહીં આવે ઘરના કામ છોડીને. જુઓ બા તમને ખબર ના હોય ને તો હું કહી દઉં કે હું અને દામિની બેસ્ટ ફ્રેન્ડ છીએ અને અમે કોઈ પણ વસ્તુ લઈએ ને તો સાથે જ જઈએ વસ્તુ લેવા એટલા માટે. ઠીક, એટલે જ હવે ખબર પડી કે તું આ બધા બાયું વગરના કપડાં પહેરે છે ને. છે કે ને બાઈ જો કેવી ભૂંડી લાગસ. તે એવી ને એવી જ મારી દામિનીને કરી નાખીશ. કપડાં પહેરવાનું ભૂલી ગઈશ. હા હા તમારે વહીવટ કરવાની જરૂર નથી. મારી લાઈફ છે. મારા ઘરમાં આવીને તું મને વહીવટ કરતા શીખવાડેસ? શીખવાડતી નથી, કહું છું કે મારી લાઈફ છે. મારે જેમ પહેરવા હોય એમ પહેરું. હા તમને ગમે છે એ તમે પહેરો છો. હા અમે લોકો કહીએ છીએ તમને કે તમે ચેન્જ કરી નાખો તમારી લાઈફસ્ટાઈલ. જો તારે જે પહેરવું હોય એ પહેર, જેમ રહેવું હોય એમ રહે, પણ એ તારા ઘરે. અહીં આવીને મારી વહુને જો સડાવી છે ને તો પછી મારા જેવી ભૂંડી કોઈ નથી હો. ઓ બાપ હું ચડાવતી નથી કોઈને. આ દામિનીને જે વસ્તુ ગમે છે એ કરે છે અને મને જે ગમે છે એ હું કરું છું. આ પોતપોતાની લાઈફ છે, જેને જેમ જીવવી હોય એમ જીવે. તો જીવને તો અહીંયા હું લેવા આવી છે? પણ તમે શું કરવા દામિનીની લાઈફમાં ઇન્ટરફેર કરો છો? મારી વહુ છે, મારા ઘરની વહુ છે એટલે હું તો કહીશ જ. તારા ઘરમાં તારા માવતર તને કઈ ન કહેતા હોય ને તો ધોળામાં ધૂળ પડી કહેવાય. હે હા વહુ છે તમારા ઘરની એ વહુ છે. તમે એને કઈ વેચાતી લઈને નથી આવ્યા કે તમે કોને એવી રીતના એ કાબુમાં રહે. હા એમ જ કહું છું. હું એને વેસાતી લઈને નથી આવી. અગ્નિની સાક્ષી અમે લાવ્યા છીએ ને કેટલી મોટી જાન લઈને ગયા હતા ત્યારે એ આવી છે. એટલે છે ને મારી વહુને હું તારી હારે રહીને બગડવા નહીં દઉં. જો હું બગડેલી નથી અને હું તમારા વહુ નહીં દેખાય છે. અરે આ તો ફેશન છે ને, આ નોર્મલ છે. અત્યારે લોકો તો આટલા શોર્ટ કપડા પહેરે છે. ફેશનમાં ને ફેશનમાં તમે બધા બગડીને પાયના થઈ ગયા છો. તમે શું બોલો છો બા? તમને કેમ મારી ભાષા તને ન સમજાતી? તો જા શીખી નાખ. જો બાપ તમે છે ને આવી રીતના વ્યવહાર ના કરાય. હા તમે તો અમારથી મોટા છો, તમને ખબર પડવી જોઈએ કે આપણા ઘરે કોક આવે ને તો એને પ્રેમથી આવકારો દેવાય, ચાહે એ દુશ્મન હોય કે દોસ્ત. સાચી વાત છે. ઈ તને કામ જ નથી પડતી. બીજાના ઘરમાં જઈને વહીવટ કરવાનું તને કોણે શીખવાડ્યું છે? જાન તારા ઘરમાં જે કાંઈ કરવું એ કરને તું. હું અહીંયા વહીવટ કરવા નથી આવી. હું તો દામિનીને બોલાવવા આવી હતી પણ દામિનીની જગ્યાએ કોઈક વિચિત્ર માયા જ ભટકાઈ ગઈ છે. જો આ તારા સંસ્કાર, આ તારો વહીવટ ને આ તારો વ્યવહાર આમેના ને અને આપણાથી મોટી ઉંમરના હારે કેમ બોલાય ને એ તારી માએ તને શીખવાડ્યું નથી. જા પેલા કેમ બોલું ને કોની હારે એ શીખીને આવ. હા ક્યારની જા શું કરો છો હે તમે? આ મારી ફ્રેન્ડનું ઘર છે અને હું અહીંયા આવું છું અને અમારે લોકોને ઘર જેવા સંબંધ છે. આ તમે તો આજકાલથી આવ્યા છો આ ઘરમાં. ના આ ઘર મારું છે અને હું છે ને થોડાક દી માટે ગામડે ગઈ હતી, ખેતીનું કામ હતું એટલે. બાકી આ ઘર મારું છે, વહુ મારી છે, તું પારકી છે. તું અહીંથી જા, જા જલ્દી, તારી માં બોલાવતી હશે. જા. દેવાંગભાઈ કઈ રીતે જીવતા હશે ને એ જ નથી સમજાતું. તું જા ને અહીંયાથી, તું જા ને. છો વિચિત્ર માયા. હા કેવા સંસ્કાર આપ્યા માએ. કોની હારે કેમ બોલવું ને એ એને અક્કલ નથી. બેશરમ. બહુ મોડું થઈ ગયું. સીતારામ. સીતારામ.
પણ એટલું બધું મોડું કેમ થયું? અરે આ મારા બાપુજી આવવા દે તો હું આવું ને. આ સવારમાં મંદિરે લઈ ગયા હતા. બોલો. તને તારા બાપુજી અહીંયા નથી આવવા દેતા તો હવે મારે વાત કેમ કરવી એમ થાય છે. અરે છૂટો જ નથી કરતા મને. આખો દિવસ હેરાન કર્યા કરે છે. કઈ કામ હોય ન હોય બસ હા દીકરા અહીંયા આવતો અમારા માટે 4 ભાઈની બીડીનું બંડલ લઈ આવ. એટલે મારે જવાનું બીડીનું બંડલ લેવા. અરે ના પાડીને થાકી ગયો કે ઘરમાં બીડી ના પીવો તો હવે તો નવું ચાલુ કર્યું છે. અરે આપણી સોસાયટીના નાકે જાય 2-4 બાબલાઓને ભેગા કરે ને પછી સહિયારા એકબીજાને આપીને બીડીઓ પીવે. આયા ઓલા બધાય લઈ વ્યસની નો કરી દેજો હો. કરી દીધા જે હવે તો 2-4 બાબલાઓ છે ને વાટ જોતા હોય. હું જો ચાલતો જાઉં ને તો મને કહે દીકરા આ તારા બાપા કેમ નથી આવ્યા હજી. એને મુદડ વાત બીડીની મારા બાપાની નહીં પણ જતાય મારા બાપા નો સમજે. એવી ખોપડીના માણસ છે ને કે તમે વાત ના પૂછો. કંટાળી ગયો છું, ત્રાસી ગયો છું. મને એમ લાગે છે કે મારે જેને કોઈ મગજનો સારો ડોક્ટર હોય ને તો એ ડોક્ટરને બતાવવા જવું જ પડશે. છે કોઈ ધ્યાનમાં સારો? ઈ તો ડોક્ટર નું તો હું તને કે પછી હા બરોબર થોડાક દિવસ તારા બાપુજી તે તને આઝાદી અપાવવાની છે. આઝાદી તો મને અત્યારમાં મળતી હોય ને તો ખુશ છું. હા સાલા અંગ્રેજો ગયા દેશમાંથી પણ મારા બાપુજીના જેવા હજી ઘણા પડ્યા છે કે જેના દીકરાઓને આઝાદ જ નથી કરતા. બધી વાતે બંધન. આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. અરે કેટલું નથી કરવાનું. તો મને કે તને આખું લિસ્ટ લખીને આપી દઉં. બોલો લખીને આપ્યું પણ ખરા. ચાલો આ ફેરવી દીધો મને. બોલો હસવામાંથી ફસતું કરી નાખ્યું. હા મારી વાત સાંભળ તું. જો આ વરસાદ તો હવે ચાલુ થઈ ગયો છે. મસ્ત છે. સારું છે કે આ થોડું ગરમીનું વાતાવરણ ખુલ્યું છે અને મારી જેવાનો મગજ ખુલે એવું સારું વાતાવરણ બન્યું છે. પણ ઘરમાં ભજીયા નહીં થવા દે મારા બાપુજી. ભજીયા ખાઈશું તો બાપુજીને ગેસ થશે. એટલે બાપુજી આમ ભજીયાના શોખીન હતા એક જમાનામાં પણ હવે નહીં. હવે નથી ખવાતું એમને કઈ પણ. તો અમારે નહીં ખાવાનું. તમને ન ભાવે તો અમને તો ખવાય જો. તળેલું ના ખવાય, તેલ વાળું ના ખવાય. અરે કેટલી શિખામણો ના. હવે તો કઈક નવું આયુર્વેદ નું કઈક શીખે છે. આ સવારમાં 4 વાગે ઊભા થાય અને સવારમાં ઓક્સિજન એટલો લે કે આપણે સૂતા હોય તો આપણને એમ થાય કે ઓક્સિજન મારા ભાગમાં આવશે કે નહીં આવે. હા આ સવાર અરે મને એક વાર તો ઊભો થયો પાણી પીવા તો મને થયું બાપુજીને કઈ થઈ નથી ગયું ને. હું એ જ આગળ પૂછવાનો હતો. આપણા પેટમાં કાક ખાવા મળે કાના કઈ થયું નહીં હોય ને. વાત ના પૂછો તમે. આ તમે કઈ કહેતા હતા. શું કહેતા હતા? હા એ વાતમાં આ બધી વાતો રહી જશે. પેલા તો એમ કહું કે 4-5 દિનનો પ્રોગ્રામ ગોઠવો બરોબર. ના ડાંગ, સાપુતારા, નાસિક, શિરડી, વેલો પોઈન્ટ એકે પોઈન્ટ નહીં. ક્યાંય નહીં આવી શકો. તમારે લોકોએ જવું હોય તો જાઓ, ભલી કરો પણ નહીં આવવા દે. અરે 1 રૂપિયાનો ખર્ચો મારા બાપા મને નહીં કરવા દે. અને હું એમ કહીશ ને ફરવા જવું છે તો તરત કહે છે આ ડોસો ગામડેથી અહીંયા ગુડાણો છે અને તમારે લોકોએ બહાર ફરવા જવું છે. પણ તો એને જરીક સમજાવ કહેવાય ને. હા આમ થોડું કઈ હાલે. ના તમારી પાસે કોઈ ભાષા છે? તમારી પાસે એવું કોઈ વ્યક્તિ છે ખરા કે જે મારા બાપાને સમજાવી શકે? બોલો મોં માંગ્યા રૂપિયા આપું, મોં માંગ્યા. તારા ગૌઢાબા નો સમજાવીએ કે અરે એની ક્યાં વાત કરો છો? આ બજાર ને છીકણીમાંથી ઊંચા જ નથી આવતા. આ ઘણી વાર આખું ઘર ગંધવી મારે. મારી વાત સાંભળ. આજુબાજુ વાળા હોતે નકરી વાતો કરે છો. અરે વાતો નહીં. હવે તો ઓટલા પંચાયત શરૂ કરાવી છે. બૈરાઓને બેસાડે અને પછી મારા ગૌઢાબા જે છે ને એ આખી ભાગવત કથા કરે અને પાછા શીખવે કેવું ખબર કે વહુને કેવી રીતે ઘરમાં રાખવાની, સાસુમાએ કેવું વર્તન કરવું જોઈએ, હા સાસુ વહુના ઝઘડાને કેવી રીતે આપણે આમ સોલ્વ કરી નાખવાનો. અરે અદાલત ભરે અદાલત ભાઈ અદાલત. હા પણ મારી વાત તો સાંભળ. હવે ડોસી માનો દીકરો એટલે મારા પપ્પા. અરે મારા પપ્પાનો દીકરો એટલે હું. મારું કઈ નહીં ચાલે. એ બને મહાન વ્યક્તિઓની સામે કઈ નહીં ચાલે. કાલા વૈશાલી ગાડીની કિક મારીને જાતી હતી ને કે છોકરીઓને ગાડીઓ ન હકાય. એટલે ધ્યાન રાખજો સોસાયટીમાં તમને ખાલી ન કરાવે. મારી પત્ની જીવના જોખમે ઘરમાં રહે છે. જીવના જોખમે. ચા પણ એમના હાથની અડેલી ના લે. બોલો એટલા સંસ્કારી ને એટલા આમ શુદ્ધ વિચાર વાળા મારા બાપુજી. વાત ના પૂછો. હવે તમે આવશો તો નહીં? તમને ખબર છે નાનો હતો ત્યારે જન્માષ્ટમીનો ઉત્સવ થતો સોસાયટીમાં. મને શું બનાવતા ખબર? આ લોકો સ્પાઈડરમેન બને, સુપરમેન બને, ઘણા લોકો શક્તિમાન બને. હું ભિખારી બનતો. હા બાપાનું ઉતરી ગયેલું ને ફાટેલું ગંજી હોય એ ગંજી મારે પહેરવાનું અને સડી ગયેલી જે એમની લુંગી હોય લુંગી માંથી કઈ ના થાય તો મારે તો એનો લંગોટ બનાવીને જ જવાનું.
પણ ઈ બહા અરે સોસાયટી વચ્ચે ભીખ માંગતો હતો આવા મારા બાપુજી. જો આ બધી વાતો તમારી પાસે રાખો, આપણે ક્યાંય જવાનો મેળ નહીં આવે. બીજી કોઈ સારી ધંધાને લગતી વાતો હોય તો કરો, આજે રજા છે તો એ સાંભળી. ધંધાને લગતી તો હું કહું, હમણાં આવે સારું એની જાતને આ બાપા ક્યાં ઉપડ્યા? હે બાપા! અરે બાપા!